હેલો દોસ્તો, તો ઘણા લોકોને એવો સવાલ છે કે 4 જૂન ઇલેક્શન રિઝલ્ટના દિવસે માર્કેટ બંધ રહેવાનું છે. પરંતુ એવું નથી, માર્કેટ બંધ નથી રહેવાનું. પરંતુ એનએસસીની ગાઈડલાઇન્સ મુજબ સર્કિટ બ્રેકર્સ કરીને ગાઈડલાઇન્સ એમણે બહાર પાડેલી છે. તો એ ગાઈડલાઇન્સ કંઈક આ પ્રમાણે છે કે માર્કેટ જો 1 વાગ્યા પહેલાં 10%ની સર્કિટ લગાવે છે તો માર્કેટ 45 મિનિટ સુધી બંધ રહેશે અને પછીના 15 મિનિટથી એ પ્રી ઓપન સેશનથી ચાલુ થઈને પાછું માર્કેટ ત્યાંથી કન્ટિન્યુ ચાલુ થશે. અથવા માર્કેટ 1 વાગ્યાથી 2:30 વાગ્યાની વચ્ચે 10%ની સર્કિટ લગાવે છે તો માર્કેટ 15 મિનિટ માટે બંધ રહેશે અને પછીના 15 મિનિટથી પ્રી ઓપન સેશનથી પાછું માર્કેટ કન્ટિન્યુ ચાલુ થશે. અથવા માર્કેટ 2:30 વાગ્યા પછી જો 10%ની સર્કિટ લગાવે છે તો માર્કેટમાં કોઈ પણ પ્રકારનો બ્રેક નહીં આવે, માર્કેટ કન્ટિન્યુ ચાલુ રહેશે. અથવા માર્કેટ 1 વાગ્યા પહેલાં 15%ની સર્કિટ લગાવે છે તો માર્કેટ 1 કલાકને 45 મિનિટ સુધી બંધ રહેશે અને પછીના 15 મિનિટથી માર્કેટ કન્ટિન્યુ ચાલુ રહેશે. અથવા માર્કેટ 1 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે જો 15 મિનિટની સર્કિટ લગાવે છે તો એ 45 મિનિટ સુધી માર્કેટ બંધ રહેશે અને પછીના 15 મિનિટથી માર્કેટ કન્ટિન્યુ ચાલુ રહેશે. અથવા માર્કેટ 2 વાગ્યા પછી ગમે ત્યારે 15%ની સર્કિટ લગાવે છે, 2 વાગ્યા પછી ગમે ત્યારે 15%ની સર્કિટ લગાવે છે તો માર્કેટ ત્યાંથી ક્લોઝ થઈ જશે, પછી માર્કેટ શરૂ નહીં થાય, માર્કેટ ત્યાંથી બંધ થઈ જશે. અથવા માર્કેટ સવારમાં 9 વાગ્યાથી સાંજે 3:30 સુધીમાં 11 વાગે, 12 વાગે, 1 વાગે ગમે ત્યારે માર્કેટ 20%ની સર્કિટ લગાવે છે તો ત્યાંથી માર્કેટ બંધ થઈ જશે. આખા દિવસમાં ગમે ત્યારે 20%ની સર્કિટ લાગશે એટલે ત્યાંથી માર્કેટ ક્લોઝ થઈ જશે. તો આ રીતનું એનએસસીની ગાઈડલાઇન પ્રમાણે સ્કેડ્યુલ છે. તો ઇલેક્શનના દિવસને નજીક આવે છે ઇલેક્શનના દિવસો, તો પોતાનું ટ્રેડિંગ કેપિટલ બચાવીને ટ્રેડ કરવો. અને સાથે સાથે જો બેંક નિફ્ટીના ઓપ્શન પણ બહુ હાઈ ઉપર ચાલે છે, બેંક નિફ્ટીના ઓપ્શન પણ ફૂલ હાઈ ઉપર ચાલે છે, તો બને ત્યાં સુધી ટ્રેડિંગ કરવાનું ટાળવું અને અવોઇડ કરવું. તો પોતાનું કેપિટલ બચાવીને કામ કરવું. Investments in securities market are subject to market risks. Please read all the related documents carefully before investing.